અમદાવાદ શહેરનો રિવરફ્રન્ટ નુકસાન ન થાય, અમદાવાદ શહેરમાં પાણી ન ભરાઈ જાય એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને અમદાવાદ શહેરના 19 વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાસણા બેરેજના 21 દરવાજા અત્યારે 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને 96,000 ક્યુસેક પાણી વાસણા બેરેજમાંથી અત્યારે છોડવામાં આવી રહ્યું છે અને એનું જ પરિણામ શું છે એ તમે ખેડા જિલ્લામાં પણ જોયું, આણંદ જિલ્લામાં પણ જોયું ને અમદાવાદ તાલુકાના અલગ અલગ વિસ્તારોની અંદર, અલગ અલગ ગામોની અંદર પણ શું છે એ સંદેશ ન્યૂઝે તમને બતાવ્યું। અત્યારે આ સાબરમતી નદી વર્ષો પછી આટલી ઉફાણે વહેતી દેખાઈ રહી છે। બે બાજુના કાંઠા અત્યારે સાબરમતી નદી બે કાંઠે વહેતી વર્ષો પછી આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે। સાબરમતીમાં આજે વહેલી સવારે 94,056 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું છે અને તેના બાદ અત્યારે સતત એમાં પાણીમાં લેવલમાં ઘટાડો છે। અત્યારે આપણે ટોટલ 27 ગેટ ફ્રી ફ્લો કરી દેવામાં આવે છે, એટલે કે 12 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોના બધાને આપણે ગઈકાલે જ વહેલી સવારે વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કર્યું। વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કરવામાં આવેલ અને એની જાણ પણ બધા જિલ્લા વહીવટીતંત્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને જેમ જેમ લેવલમાં વધારો તેમજ પાણીની આવકમાં વધારો થયો છે તે મુજબ આપણે બધાને કરવામાં આવેલ છે। જો હવે વધુ વરસાદ ના પડે તો આપણા માટે રાહતની પરિસ્થિતિ જ છે, કારણ કે સવારે 6 વાગ્યા બાદ અત્યારે લેવલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। 94,000 ક્યુસેક પાણી બાદ હવે અત્યારે આપણે 84,000 જેટલું થયું પાણી।